સુરતના ડિંડોલીમાં એક નવજાત બાળકીને તરછોડી દેવામાં આવી હતી। જોકે ડિંડોલી પોલીસ આ બાળકીની વહારે આવી છે। મહિલા પીએસઆઈએ તરછોડી દીધેલ બાળકી સાથેનો અતૂટ પ્રેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સુરતના દેલાડવા ગામમાં રામજી મંદિર પાસે તળાવના કિનારે એક નવજાત બાળકીને ત્યજી દેવાની ઘટના સામે આવી હતી। કડકડતી ઠંડીમાં એક માસૂમ બાળકીને તેની જ જનેતા ભગવાન ભરોસે છોડીને જતી રહી હતી। આ દીકરીને જોઈને પથ્થર દિલના માણસનું હૃદય પણ પીગળી ગયું હતું। ત્યારે આ કિસ્સામાં ભગવાન બનીને ડિંડોલી પોલીસ આ બાળકીની વહારે આવી છે। ત્યજી દેવાયેલી બાળકીને તાત્કાલિક જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ તે સ્વસ્થ થઈ છે। ડિંડોલી પોલીસના મહિલા સ્ટાફે જ્યારે બાળકીને જોઈ ત્યારે એક અત્યંત ભાવુક દ્રશ્ય સર્જાયું હતું। મહિલા પીએસઆઈના માતૃત્વની લાગણી છલકાઈ ઉઠી હતી અને તેમને બાળકીને પોતાની ગોદમાં લઈ એવી રીતે વહાલ કર્યો જાણે તે તેમની પોતાની જ દીકરી હોય। રવિવારે આ માસૂમ બાળકીની છઠ્ઠી હોવાથી ડિંડોલી પોલીસ તેના સ્વજન બનીને અનાથ આશ્રમ જશે અને પરંપરાગત રીતે તમામ વિધિ વિધાન પૂર્ણ કરશે। આ બાળકીનું નામ ડિંડોલી પોલીસ દ્વારા હસ્તી રાખવામાં આવ્યું છે। આ બાળકી સદાય હસતી રહે અને તેના જીવનમાં કોઈ દુઃખ ન આવે તે હેતુસર ડિંડોલી પોલીસે તેનું છઠ્ઠી વિધિ લીધી છે। ખાખી વર્દીની અંદર છુપાયેલા એક માનવીય હૃદયની આ સંવેદનાએ સુરતવાસીઓની આંખો ભીની કરી દીધી છે। માત્ર નામ આપવા કે છઠ્ઠી ઉજવવા પૂરતું જ નહીં પરંતુ બાળકી હસ્તીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ડિંડોલી પીઆઈ આરજે ચુડાસમાએ એક પ્રશંસનીય નિર્ણય લીધો છે। તેમણે જાહેરાત કરી છે કે બાળકીની છઠ્ઠીના દિવસે પોલીસ ઇન્સ્પેક્ટરના નામે બેંકમાં એક ખાસ બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવશે। આ એકાઉન્ટમાં ડિંડોલી પોલીસ મથકના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની શક્તિ મુજબ ભવિષ્ય નિધિ તરીકે રકમ જમા કરાવશે। આ નાણાં હસ્તીના શિક્ષણ અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાપરવામાં આવશે જેથી તે મોટી થઈને આત્મનિર્ભર થઈ શકે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।